માં ચામુંડાનો જીવતો ચમત્કાર સાચી ઘટના ગુજરાતના એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ગરીબ માણસ રહેતો હતો। તેની પાસે તો ના સારી નોકરી હતી ના પૈસા, પરંતુ તેની પાસે એક જ વસ્તુ હતી, માં ચામુંડા પ્રત્યે અડંગ વિશ્વાસ। રમેશ રોજ સવારમાં ઉઠીને ગામના નાના મંદિર પાસે જતો અને દિલથી પ્રાર્થના કરતો, હે માં ચામુંડા, મારી પર કૃપા રાખજો, મારા પરિવારને બચાવી લેજો। પરંતુ સમય પસાર થતો ગયો, ગરીબી વધતી ગઈ, મુશ્કેલીનો પહાડ। એક દિવસ રમેશની માતા ખૂબ જ બીમાર પડી ગઈ। ડોક્ટરોએ કહ્યું, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, નહીં તો જીવ જોખમમાં છે। પરંતુ ઓપરેશન માટે જો પૈસા જોઈએ અને રમેશ પાસે એક રૂપિયો પણ નહોતો। તે રાતે રમેશ ઘેર બેસીને રડતો હતો। તેના હાથમાં માત્ર માતાજીની એક નાની મૂર્તિ હતી। તે બોલ્યો, માં, હું હવે તૂટી ગયો છું, તમે જ મદદ કરો। અદ્ભુત સપનું। તે રાત્રે રમેશને એક અજીબ સપનું આવ્યું। તેને લાગ્યું કે તે એક ઘોર અંધારા જંગલમાં ઊભો છે। ચારે તરફ ભયાનક શાંતિ હતી। અચાનક જ એક તેજ પ્રકાશ થયો અને તે પ્રકાશમાંથી માં ચામુંડા પ્રગટ થયા। માતાજીએ કહ્યું, રમેશ, ડરશો નહીં, તારો વિશ્વાસ સાચો છે। રમેશ કાંપતો બોલ્યો, માં, મારી માતાને બચાવી લ્યો। માતાજીએ સ્મિત કરીને કહ્યું, કાલે સવારમાં ગામના જૂના વટવૃક્ષ પાસે જા, તારી મદદ થઈ જશે। અને એ સાથે રમેશનું સપનું તૂટી ગયું। સવારનો ચમત્કાર। સવારે રમેશ ઉઠ્યો। તેને લાગ્યું કે આ તો ફક્ત સપનું હશે, પણ દિલમાંથી અવાજ આવ્યો, જઈને જોયું આવ। રમેશ તરત જ ગામના જૂના વટવૃક્ષ પાસે ગયો અને ત્યાં જે થયું એ જોઈને તે ચોંકી ગયો। વટવૃક્ષ નીચે એક લાલ રંગની થેલી પડી હતી। તે થેલી ખોલી તો અંદર પૂરતા પૈસા હતા, એટલા પૈસા કે તેની માતાનું ઓપરેશન થઈ શકે। રમેશની આંખોમાં આંસુ આવી ગયા। તે તરત જ બોલ્યો, માં ચામુંડા, આ તમારો ચમત્કાર છે। માતાજીનું જીવન બચ્યું। રમેશ તરત જ હોસ્પિટલમાં જઈને ઓપરેશન કરાવ્યું અને થોડા દિવસોમાં તેની માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ। ડોક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા। આ તો ચમત્કાર છે। આવી સ્થિતિમાં બચવું મુશ્કેલ હતું। સત્ય બહાર આવ્યું। એક દિવસ ગામમાં એક વૃદ્ધ માણસ મળ્યો। તે બોલ્યો, બેટા, તને જે પૈસા મળ્યા એ કોઈ માણસના નથી। રમેશ ચોંકી ગયો, તો પછી કોના છે? વૃદ્ધ બોલ્યા, આ ગામમાં વર્ષો પહેલા એક ભક્ત હતો જે દરરોજ માં ચામુંડાની સેવા કરતો। તે કહેતો કે જ્યારે કોઈ સાચો ભક્ત મુશ્કેલીમાં પડશે, માં તેની મદદ કરશે। અને એ વટવૃક્ષ નીચે તે પોતાના ભક્તનો ખજાનો રાખતો હતો। રમેશ સમજી ગયો, આ બધું માં ચામુંડાનો જીવતો પરચો હતો। અંતિમ સત્ય। તે દિવસ પછી રમેશનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું। તે રોજ મંદિરે જઈને એક જ વાત કહેતો, વિશ્વાસ રાખો, માં ક્યારેય પોતાના ભક્તોને એકલા નથી છોડતી। ગામના લોકો પણ આ ઘટના સાંભળી ચકિત થઈ ગયા અને બધાના દિલમાં ભક્તિ વધી ગઈ। વાર્તાનો સંદેશ, જો તમારો વિશ્વાસ સાચો હોય તો માં ચામુંડા જરૂર મદદ કરે છે। ચમત્કાર આજે પણ થાય છે, બસ વિશ્વાસ હોવો જરૂરી।